સુરતમાં હેલ્મેટની અમલવારી પહેલા અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ઉમરાથી અઠવા ગેટ તરફ જતી વેળાએ મોટરસાયકલ ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યા અને 3 મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા, જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે। ત્રણેય મિત્રો એક જ મોટરસાયકલ પર સવાર હતા। ઘટનામાં ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોત તો જીવ બચી શક્યો હોત। સમગ્ર ઘટના અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે। मेरा नाम राजू रावल है सर। मैं राजस्थान से हूँ, गुजरात में काम करता हूँ। यहाँ पर मेरे भांजा आ रहा था, 2 जने गुजराती थे, 3 जने ये आ रहे थे चाय पीने की तरफ जा रहे थे। बाइक पे 3 जने थे, 2 जने बाइक के पीछे बैठे थे। गिरने के तुरंत मौत हो चुकी, एक जना बच गया है। आज हेलमेट पहनते तो वो बच सकते थे। ये सरगम ब्रिज 3 जने थे, 2 जने की मौत हुई, बाइक चलाने वाला बच गया।